ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા શ્રી આદિનાથ જિનાલય ખાતે અને પાંજરાપોળ ખાતે શ્રી સિદ્ધાચલ શત્રુંજય પથના દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। શ્રી શત્રુંજય મહાતીર્થ ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેર નજીક આવેલી ટેકરીઓ પર આવેલું છે। સમુદ્ર સપાટીથી તે 50 મીટરની ઊંચાઈએ શત્રુંજય નદીના કિનારે આવેલું છે। આ ટેકરીઓ અન્ય ટેકરીઓ જ્યાં જૈન મંદિરો આવેલા છે તેવી ટેકરીઓ બિહાર, ગ્વાલિયર, માઉન્ટ આબુ અને ગિરનારમાં સાથે સમાનતા ધરાવે છે। શત્રુંજય પર્વત પર 865 જૈન મંદિરો આવેલા છે। જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવે પર્વતની ટોચ પર મંદિરમાં તેમનો પહેલો ઉપદેશ આપ્યો ત્યારે પર્વતોને પવિત્ર કરવામાં આવ્યા હતા। ટેકરીઓનો પ્રાચીન ઇતિહાસ પણ પુંડરીક સ્વામી, મુખ્ય ગણધર અને ઋષભદેવના પૌત્ર જેમને અહીં મુક્તિ મળી હતી તેમના પવિત્ર મંદિરથી સામેની બાજુએ આવેલા તેમના મંદિર તેમના પિતા ભરત દ્વારા બાંધવામાં આવેલા છે। યાત્રાળુઓ દ્વારા તેમની પૂજા કરવામાં આવે છે। શત્રુંજયને પુંડરીકગીરી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે પુંડરીકને આ પર્વત પર નિર્વાણ પ્રાપ્ત થયું હતું। શત્રુંજય મહાત્મ્ય અનુસાર પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવજીએ અહીં પોતાનો પ્રથમ ઉપદેશ આપી આ સ્થળને પવિત્ર બનાવ્યું હતું। તેમના પૌત્ર પુંડરીકને આ સ્થળે મુક્તિ મળી હતી તેથી આ સ્થળ શરૂઆતમાં પુંડરીકગીરી તરીકે પ્રસિદ્ધ થયું હતું। અહીં પુંડરીક સ્વામીની આરસની મૂર્તિ છે જેને વીર સંવત 1064 એટલે કે ઈસવીસન 1120માં વિદ્યાધર કુળના મુનિની દીક્ષા એટલે કે સંલેખણા પ્રસંગની યાદગીરીમાં શ્રેષ્ઠી અમયક દ્વારા સ્થાપિત કરાઈ હતી। પુંડરીકના પિતા અને બાહુબલીના ભાઈ ચક્રવર્તી ભરત પણ શત્રુંજય પર ઘણી વખત આવ્યા હતા। પોતાના પિતા ઋષભદેવની યાદમાં મંદિર તેમને બંધાવ્યું હોવાનું મનાય છે। દંતકથાઓ અનુસાર આ સ્થળ ઘણા અન્ય તીર્થંકર સાથે પણ જોડાયેલું છે। પોતાના જીવનના અમુક કાર્યોને લીધે કે શારીરિક બીમારીને લીધે અથવા વૃદ્ધત્વને લીધે શ્રી સિદ્ધાચલ પથની યાત્રા કરી ન શકનાર ભાવિક ભક્તો માટે ઘર આંગણે એટલે કે ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા શ્રી આદિનાથ જિનાલય ખાતે અને પાંજરાપોળ ખાતે શ્રી શત્રુંજય મહાતીર્થના દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓએ હાજર રહીને પોતાના ઘર આંગણે જ શ્રી સિદ્ધાચલ શત્રુંજય પથના દર્શન કરીને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું। આજના આ પવિત્ર દિવસે જૈનોના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ પ્રભુના પ્રથમ ગણધર શ્રી પુંડરીક સ્વામી 5 કરોડ મુનિઓ સાથે સિદ્ધાચલ ઉપર એટલે કે શત્રુંજય તીર્થ પાલિતાણા ઉપર મોક્ષે ગયા હતા। આજના આ પવિત્ર દિવસે ભારતમાંથી જૈનો પાલિતાણા શત્રુંજય તીર્થની યાત્રા કરે છે, પૂજા અર્ચના કરે છે। પવિત્ર તીર્થ ઉપર 865 જેટલા જૈન મંદિરો આવેલા છે જેમાં મુખ્ય જિનાલયમાં પ્રભુ ઋષભદેવ મૂળ નાયક તરીકે બિરાજમાન છે। આ દિવસે ત્યાં જઈ એક ધાર્મિક આસ્થા સાથે બધા પૂજા અર્ચના કરે છે। આવા સંજોગોમાં જેઓ ત્યાં ન જઈ શકતા હોય તેઓ ભરૂચમાં શક્તિનાથ પાસે ભરૂચ નૂતન પાંજરાપોળ બનાવેલ છે ત્યાં શત્રુંજયના ડુંગર અને જિનાલયોની આબેહૂબ કલાકૃતિ બનાવેલ છે જ્યાં આજરોજ સવારથી આ પવિત્ર પર્વનો મહિમા સાર્થક કરવા કુટુંબના બધા સભ્યો સવારથી અહીં આવી આ પૂનમના દિવસની ધાર્મિક અનુષ્ઠાનો ભાવપૂર્વક કરે છે। શત્રુંજયના ડુંગરની રચના જોઈ પાલિતાણા ગયાનો અને દાદા આદિનાથના દર્શન કર્યાનો એક અનુભૂતિ અનુભવે છે। આ ડુંગર ઉપર આ ડુંગર ઉપર 11મી શતાબ્દીમાં મંદિરો બન્યા હતા જે બધા ખંડિત થતા 16મી સદીમાં ફરી રાજા કુમારપાલ અને વિમલ શાહ એ આ મંદિરો નવા બનાવ્યા હતા। દાદા આદિનાથને આ તીર્થ ઉપર કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને અહીં નિર્માણ પણ પ્રાપ્ત થયું હતું। કહેવાય છે કે 14 રાજલોકમાં જૈનોના આ મહાન તીર્થમાં સૌથી મહાન તીર્થ એટલે કે શત્રુંજય ગિરિરાજ જ્યાં લગભગ 3500 પગથિયા ચડી સૌથી ઉપર શિખરે દાદા આદિનાથનું ભવ્ય જિનાલય આવેલ છે। કહેવાય છે કે આ તીર્થના એક એક ડગલે ભાવભરી વંદના કરવાથી પાપોનો નાશ પામે છે। આજે અહીં પાંજરાપોળ મુકામે આ શત્રુંજય ગિરિરાજના દર્શનાર્થે લગભગ 1000 જેટલા ભાવિકો સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી દર્શન કરે છે, અર્ચના કરે છે, જાપ કરે છે। આવનાર તમામ ભાવિકોને બુદ્ધિ અને ગાંઠિયાની પ્રવાહના કરવામાં આવે છે।